સત્યદેવીદાસ, અમરદેવીદાસ. તો આજે આપણે પવિત્ર જગ્યા, પરબની જગ્યા વિશે, એના મહિમા વિશે ટૂંકમાં વર્ણન કરવા જઈ રહ્યા છીએ. તો કે આદિકાળથી જે સર્ભંગ ઋષિ થઈ ગયા ત્યાંથી આજે પરબની જે જગ્યા છે ત્યાં ધૂણો પ્રગટ થયેલો છે. ઘણા બધા સંતો અને મહંતોએ આ જગ્યાની અંદર ભક્તિ અને પૂજા કરેલી છે. એવા મેકરણ દાદાની વાત કરીએ તો મેકરણ દાદા ઘણો સમય આ જે પરબની જગ્યા જે ઝૂંપડી છે એની અંદર એને તપ કરેલું, ઘણો જ ધખાવેલો એ આ પવિત્ર જગ્યા પરબની છે. કે જે તે સમયે મેકરણ દાદાના વખતમાં શંકર, વિષ્ણુ અને બ્રહ્માના અવતાર ગણાય એવા ગુરુદત્ત ગિરનારી જે ગિરનાર ઉપર છે એ પણ મેકરણ દાદા પાસે પોતાના રક્ષણ માટે પોતાની જગ્યાની આજુબાજુ આવાળા તત્વ ન ભટકે એટલા માટે થઈ અને મેકરણ દાદાને હથ ધોકો આપેલો. આવી પવિત્ર જગ્યા વિશે આજે આપણે ટૂંકમાં વર્ણન કરવાનું છે. તો કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતોની ભૂમિ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એ દાનવીરોની ભૂમિ છે. તો આવી ભૂમિ ઉપર કે રબારી સમાજના દેવીદાસ બાપુની અને મા ઉમરમાની આજે આપણે વાત કરવાની છે. તો કે ટૂંકમાં વર્ણન કરીએ તો કે પૂંજા બાપા અને રતન માના દીકરા ત્રણ, દેવાભાઈ, માંડણભાઈ અને રૂડાભાઈ, આ ત્રણેય પોતાની શક્તિથી પોતે પીર બની જાય છે. પોતાની મનની અંદર સંકળાયેલી ભક્તિથી તે પરબની જગ્યાની અંદર પીર તરીકે પૂજાય છે. આમ તો દેવાભાઈ રબારીને લગ્ન પણ થયેલા હતા અને એની ધર્મપત્નીનું નામ હીરબાઈ પણ હતા. આ બધું છોડી અને તે ગિરનારની અંદર પરિક્રમા કરવા માટે જાય છે અને એ પરિક્રમામાં એને જય ભારતી જેવા સંતનો મિલાપ થાય છે અને જય ભારતી એમને આ પરબની જગ્યામાં જવા માટે, પરબની જગ્યા જાગૃત કરવા માટે એને આદેશ આપે છે અને કહે છે કે તમે પરબની જગ્યાએ જાઓ અને ધૂણો ધખાવો અને દીન દુખિયાની સેવા કરો, રોટલો અને ઓટલો આપજો, તમારી જગ્યા કાયમી નિર્ભર ચાલુ રહેશે. આમ જય ભારતી, લંગી પીર જેવા સંતોની આજ્ઞાથી દેવીદાસ બાપુએ આ જગ્યાની અંદર મંગળ પ્રવેશ કરી અને જગ્યાને જાગૃત કરી અને એ જગ્યાની અંદર દેવીદાસ બાપુએ આજુબાજુથી રોટલા માગી અને દીન દુખિયાઓને રોટલા અને ઓટલા આપ્યા છે. પરંતુ એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે આપણે કેમ કોરોના આવ્યો હતો એવી રીતે એ સમયની અંદર રક્તપિત્તનો રોગ ચાલુ થયો અને બાપુએ એ રક્તપિત્તિયાઓની સેવા કરવા માટે આજુબાજુના વિસ્તારમાં બધા રક્તપિત્તિયાઓને ત્યાં ભેગા કરે છે, એની સેવા કરાવે છે, લીમડાના પાણીએ નવરાવે છે અને બધાને આનંદ આપે છે. પરંતુ હવે જે બાપુ સેવા કરે છે એવી વાત કરવી છે કે દવ પરિવારની દીકરી માં અમરમાં વિશે ટૂંકમાં વાત કરવી છે. તો કે આહિરની ચેતી કરીને અમરમાં છે નામ, હરી હારે લગની લાગી ભજીયા રાધેશ્યામ. નાની ઉંમરની અંદર અમરમાને હરિ પ્રત્યેની જ્યોત જાગી, એના વિશે ટૂંકમાં વર્ણન આપણે કરીશું. તો કે શોભા વડલાથી ધીરે 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 વેલું આગળ થાય છે. ગાઢ જંગલની અંદર જાતું જાય છે અને સૂર્યદેવ પણ એને સહકાર આપતા હોય એમ ધીરે ધીરે તડકો જામતો જાય છે. અને જ્યારે પરબની ઝૂંપડીએ પહોંચે છે ત્યારે તડકો એકદમ
ફૂલ થઈ જાય છે. કેવો તડકો છે કે આપણે મુઠ્ઠીભર જુવાર નાખી અને ફટાફટ ફૂટી જાય અને ધાણી બની જાય એવો તડકો છે. એ સમયે જે પરબની ઝૂંપડી છે ત્યાં સુંદર મજાનું આંબલીનું ઝાડ છે, ત્યાં અમરમાનું વેરણું વિસામો ખાવા માટે રોકાય છે. અને તેમની સાસુ અને ફઈ, અમારા આહિરમાં સાસુને ફઈ કહે છે, એની સાથે મીઠી મીઠી વાતું કરે છે. એના ફઈના ખોરાની અંદર માથું રાખી અને વાતું એકાબીજા કરે છે. એમના ફઈ એમને કહે છે કે આ જે પરબની ઝૂંપડી છે ત્યાં દેવીદાસ બાપુ રક્તપિતિયાઓની સેવા કરે છે, માટે એ મંદિર ગંધવી માર્યું છે, માટે તમે ત્યાં દર્શને ન જતા. એ વાત કરતાં જ અમરમાના રૂવાટા એકદમ ઊભા થઈ ગયા છે, કારણ કે એનો જન્મ જ ઈશ્વર પ્રત્યે ભક્તિ કરવા માટે, સેવા કરવા માટે ઈશ્વરે એ ઘડેલો હતો. એ ફઈને પૂછે છે કે ના, હું શેટેથી દર્શન કરી આવીશ. ફઈ કે ઘાયે ઘા આવજે. આમ હવે ધીરે ધીરે અમરમાં આગળ ડગલી માનતા જાય છે. અને હવે જ એની જે અગ્નિની જ્યોત છે એની વાત કરવાની છે. હું દેવીદાસ બાપુ એક વૃદ્ધ ડોશીમાની સેવા કરે છે, અને ડોશીમાને લીમડાના પાણીએ નવરાવતા ઘસતા એને દુખાવો ન થાય એટલા માટે થઈને એને પૂછે છે કે માજી, તમને દુઃખ નથી થતું ને? એમાં તમે પહેલાં શું કરતા હતા? તમારું જીવન કેવું હતું? ત્યારે એ ડોશી શું કહે છે કે હું, મારા દીકરાનો દીકરો કાદર મને બહુ જ વાલો હતો, અને હું ગામમાં અમારી નદી છે ત્યાં ડબલ હેલ ભરીને પાણી ભરવા જતી, અને એકદમ રૂપવાન હતી. ગામની બાયરાઓ મારી ઈર્ષ્યા કરતી હતી, અને હોથલ પદમણીનો અવતાર મને ગણવામાં આવતી. આવું શરીર હતું, પરંતુ આ રક્તપિત્યાનો રોગ થયો અને મારી આવી દિશા થઈ છે. આવી રીતે વાતો કરે છે. અને વાં જેમ પેટ્રોલની અંદર દિવાસળી મૂકીને જેવી અગ્નિ થાય, એવી અમરમાના હૃદયની અંદર અગ્નિનો પ્રભાવિત થયો, અને એકદમ રોમાંચક થઈ અને માં અમરમાં ત્યાં એકદમ થમી જાય છે. અહીં દેવીદાસ બાપુ વૃદ્ધ માતાને ભલામણ કરે છે કે માં, બાજુની ઓયડીની અંદર એક નાનકડી દીકરીને આપણે રક્તપિત્યાના રોગ માટે મૂકી છે, એ ઉઠી જાય અને રડે તો એને તમે સાની રાખજો. હું તમારા બધા માટે ખાવાનું આજુબાજુથી માગી અને હમણાં જ આવતો રહી. આમ દેવીદાસ બાપુ નીકળે છે કે આમ અમરમાં એને હમા મળે છે. દેવીદાસ બાપુ અમરમાને પૂછે છે કે બેટા, માં તમે શા માટે આવ્યા છો? આ તો રોગ પિત્યાની જગ્યા છે, અહીં ન હોવાય. ત્યારે અમરમાં કંઈ બોલતા નથી. દેવીદાસ બાપુ કહે છે કે બેટા, તમે દર્શન કરીને બેન વહી જાઓ, તમે કોણ છો? ત્યારે અમરમાં એમ કહે છે કે હું આહિરની દીકરી છું, અને બસ હવે તો જો આ કાયાની આવી જ દશા થતી હોય તો મારે પણ આ રોગિયાઓની, આ દીન દુખિયાઓની સેવા કરવી છે. મારે હવે સંસાર ત્યાગી અને મારે પણ ભક્તિ અને સેવા કરવી છે. બાપુ જેમને સમજાવે છે ત્યાં તો ધીરે ધીરે નાકમાંથી નથ, કાનમાંથી કુંડળ, ગળામાંથી હાર વગેરે ધીરે ધીરે કાઢવા લાગ્યા છે. બાપુને અસમજ થાય છે કે મને દેવા માટે કાઢે છે. ત્યાં થોડીક વારમાં એમના ફૂઈ અને નણંદબા આવે છે, તો ફઈને એ બધા ઘરેના હાથમાં આપે છે, અને ફઈને પગે લાગીને એમ કહે છે કે ફઈ, હવે તમે તમારા દીકરા માટે સારું એવું નાતું ગોતી લેજો. બસ મારે તો હવે અહીં હરિભક્તિ કરવી છે. આમ એને ફઈને બધું આપી દે છે. બાપુ દ્વારા, દેવ પરિવાર દ્વારા અને એના સાસરવેલ દ્વારા ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ જેના હૃદયની અંદર સેવાની જ્યોત જાગેલી હોય એ કોઈ તે સમજતું નથી, અને છેલ્લે અમરમાં કોઈનું કહ્યું નથી કરતા, અને પરબની જગ્યામાં રહેવા માટે તત્પર થાય છે. હવે ધીરે ધીરે અમરમાની ઉંમર સાવ નાની હતી, એટલે કામના ફોરા હતા. ધીરે ધીરે રોટલા ચા અને મંદિરની આજુબાજુની સફાઈ કરી અને એકદમ જે રીધિ સીધી જેમ પહોંચી હોય એવી રીતે પરબધામની અંદર એકદમ પ્રગતિ થવા લાગી. અને પરબની અંદર વધારે વધારે માણસો, વધારે વધારે રક્તપિત્યા વગેરે આવવા માંડ્યા.
અને જગ્યા ભરસક થવા લાગી. ત્યારે અમરમાં દેવીદાસ બાપુને એમ કહે છે કે હવે હું પણ માગવા જાઉં આ બધાને પહોંચી વળવા માટે. ત્યારે દેવીદાસ બાપુ તેમને આદેશ આપે છે અને અમરમાં બગસરા સાઈડના ગામડાઓની અંદર માગવા જાય છે. અને એક આજુબાજુના ગામડાની અંદર દરિદ્ર અને દુઃખીને માં અમરમાં હાજા કરે છે. એ વિસ્તારમાં બગસરા વિસ્તારમાંથી કહેવામાં આવ્યું છે કે તમને બાજરાના ગાડા ભરી દઈ, ઘઉંના ગાડા ભરી દઈ. આ બધું અમરમાં આવી અને દેવીદાસ બાપુને કહે છે. તો દેવીદાસ બાપુ કહે આ તો દુખિયાઓની જગ્યા છે, આ તો સનાતનની જગ્યા છે, અહીં કોઈથી સ્ટોક રખાય નહીં. કોઈને ખેતર, કોઈને વાડિયું, કોઈને ગામ ગરાસ, આકાશે રોજી ઉતરે એવા નકલંક અંબર દેવીદાસ. અહીંયા આપણે કોઈ સ્ટોક ન રખાય. આમ ધીરે ધીરે ગામડા વધતા ગયા, આમ 12 ગાઉ સુધી અમરમાં માગવા જાય છે. અને ત્યારે બગસરા વિસ્તારમાં એક વખત એવી ઘટના બની છે. કોઈ ઈર્ષાળુ દ્વારા માં અમરમાંનો પીછો કરવામાં આવે છે અને એની પાછળ ઘોડુલા લઈ ઘોડું કરતાં પાછળ આવે છે અને અમરમાં અદૃશ્ય થઈ જાય છે. અને ઘોડુલા ઊભા રહીએ તો ચૂમ 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 ઝાંઝરનો અવાજ આવે છે. કડીક થાય તો આગળ આવે છે, કડીક થાય તો પાછળ આવે છે. આવું કૌતલ્ય એની પાછળ પડનાર ઉપર થાય છે. ધીરે ધીરે કરતાં આરતીનો સમય થાય છે, અમરમાં પરબ પહોંચે છે. ત્યારે એની પાછળ આવેલા જે ઈર્ષાળુ હતા એ પણ પરબ આવે છે. અમરમાં એને આસનિયા આપે છે, એને ભોજનિયા કરાવે છે. એ સમયે દેવીદાસ બાપુ આજુબાજુના ગામમાં તે દિવસે ભજન કરવા માટે ગયા હતા. અને જ્યારે દેવીદાસ બાપુને ખબર પડી કે આ ઘટના બની, ત્યારે અમરમાને એમ કહે છે કે હવે આપણે એ ગામડાની અંદર માગવા નથી જવું. આજે પણ બગસરા તાબેના અમુક ગામડાની અંદરથી અમરમાને હિસાબે આ જે પરબની જગ્યાની અંદર દાન સ્વીકારવામાં આવતું નથી. ત્યારબાદ અમરમાં છે એ ભેસાણ તાબેના ગામડાઓની અંદર ધીરે ધીરે બધા ગામડાની અંદર માગવા લાગ્યા છે. અને હાવ ટૂંકમાં વર્ણન કરી તો એક દિવસ ભેસાણ તાબેના એક ગામડાની અંદર આમ દરબારોનો ડાયરો, કાશી દરબારોનો ડાયરો જામી રહ્યો હતો. ત્યાંથી અમરમાં પ્રસાર થયા અને કાઠિયાણીએ અવાજ માર્યો કે માં અમરમાં તમે આવો, આજે મારા દીકરાનો જન્મદિવસ છે, આજે અમારા ઘેરે તમે પધારો. ત્યારે માં અમર એમના ઘેરે જાય છે, એને આસન ઉપર બેહાડે છે. અને જેનો જન્મદિવસ હતો એ બીજો કોઈ ન હતો, સાદુર ભગત હતો. તે માં અમરમાને પ્રણામ કરે છે, વંદન કરે છે. અમરમાં એને આશીર્વાદ આપે છે. એના હૈયાની અંદર પણ એક સેવાની જ્યોત જગાડે છે. સાદુર ભગત એમને કહે છે કે મારે પણ સેવા કરવી છે. ત્યારે અમરમાં એમ કહે છે કે તમે પરબની જગ્યાએ આવી અને દેવીદાસ બાપુને મળો. આમ ધીરે ધીરે પરબની જગ્યાનું મહત્ત્વ વધતું જાય છે. અને અમરમાં સાંજે આવે અને દીન દયાળુ દુખિયાઓને રોટલા આપે, ભોજન આપે. અને સાંજે રક્તપિત્યાઓને દુઃખ ન થાય અને એ માટે થઈને સાંજે ભજનને કીર્તન કરે. હવે થોડો સમય થયો તો હાજર ભગત પણ આ જગ્યાની અંદર આવી ગયા છે. અને બાપુ દેવીદાસ બાપુએ એને કંઠી બાંધી છે. અને ટૂંક સમયની અંદર દેવીદાસ બાપુએ બધાને ભેગા કરી અને અમરમાને કહે છે કે હવે મારે સ્વર્ગલોક જવા માટેના તેડા આવી ગયા છે, હવે મારે સમાધિ લેવી છે. ત્યારે અમરમાં પણ એમ કહે છે કે પણ તો મારે પણ હવે સમાધિ લેવી છે. બાપુ દેવીદાસ એમને સમજાવે છે, પણ પહેલી વખત સમજાવવામાં પણ નિષ્ફળ ગયા હતા. આ વખતે પણ અમરમાં એમનું કહ્યું નથી કરતા અને દેવીદાસ બાપુની હારોહાર એ સમાધિ લેવા માટે થઈ અને તૈયાર થઈ જાય છે. આમ દેવીદાસ બાપુ અને અમરમાં બંને સમાધિ લે છે. સાદુર ભગતને ત્યાંના મહંત એટલે કે ગાદીપતિ બનાવે છે. અને ધીરે ધીરે સાદુર ભગતના વખતમાં આજે મંદિરનો સારો એવો વિકાસ થયો. સૌરાષ્ટ્રની, ગુજરાતની પણ, ભારતની પણ, આખા વિશ્વની અંદર પરબની જગ્યાનું નામ બોલતું થયું છે. પરંતુ હવે આપણે લાંબુ નથી લેતા, ટૂંકમાં એક નાનકડી વાર્તા કરવા માગું તો કે એક રૂડાપીર, માંડરપીર અને આ દેવીદાસ આ 3 ભાઈઓ હતા. એટલે રૂડાપીર છે એમના વેવાય છે એ કરિયા ભંડારી, જે ખીમાવાપા ડાંગરનું ગામ કહેવાય, ત્યાં વરજાંગ ભગત થાંભલા હતી, તે બીમાર હતા. એટલે રૂડાપીરે સાદુર ભગતને એમ કીધું કે હું વરજાંગ ભગતની ખબર કાઢી આવું.
ત્યારે હાજર ભગત એને એમ કીધું કે તમે એને હાજા કરીને આવજો, નકર નહીં આવતા. એટલે આ રૂડાપીર છે એ કરિયા દુધારા એમના વેવાય વજરાંગ ભગતને ત્યાં જાય છે. ત્યાં વજરાંગ ભગત મૃત્યુ પામે છે અને એની નનામી તેને સામે મળે છે અને પોતે એ નનામીમાંથી વજરાંગ ભગતને સજીવન કરે છે અને પોતે જીવનની અંદર બહુ જ પછતાય છે. થોડાક આગળ જાય છે ત્યાં તેને વિચાર આવે છે કે હવે મારે પરબની જગ્યામાં ન જવું જોઈએ. એટલે ત્યાં એક બકરા ચારતો હતો શેલાણી, એને બોલાવે છે અને એને કહે છે કે મારું એક કામ કરીશ. તો શેલાણી એને એમ કહે છે કે એના બદલામાં તમે મને શું આપશો? ત્યારે રૂડાપીર એને કહે છે કે હું તને પીરાણું આપીશ. આ જે બીજો કોઈ નથી, શેલાણી છે. એટલે એને માથું કાપી, પોતાનું જળ કાપી અને એને આપે છે અને કહે તું પરબની જગ્યાની અંદર આને પહોંચાડજે. ત્યારે એ શેલાણી એનું માથું છે એ પરબની જગ્યાની અંદર પહોંચાડે છે, પણ સાધુ ભગત એનો સ્વીકાર નથી કરતા. મંદિરમાંથી 7 વખત બાયણે આવ્યું અને સમાધિ નથી લેતા. દેવીદાસ બાપુની આણ મૂકી ત્યારે એને સમાધિ લીધી. આમ આજે કરિયા ગામ દુધારા કરિયા કહેવાય, ત્યાં આજે રૂડાપીરની મોટી એવી પોતાની ખાંભી છે, પોતાનું મંદિર છે. અને આજે પણ પરબની અંદર કોઈ પણ સારા કાર્ય થાય તો એને અહીં રૂડાપીરના જે ખાંભી છે તે એને નિવેદ કરવા પડે. આમ પરબ એ સનાતન ધર્મની જગ્યા છે. પરબની અંદર હાલના મહંત શ્રી કરશનદાસ બાપુ બહુ જ પ્રભાવશાળી છે, તો આપણે એમને પણ વંદન કરીએ. અને આ સ્ટુડિયાની અંદર મારી કંઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરજો. સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.